આજરોજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વોર્ડ નંબર 13-14 કચેરીમાં કર્મચારીઓની ઠંડી ઉડાવતા હોય તેમ અચાનક મુલાકાત લીધી હતી, જેને પગલે અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કમિશનરે ફરિયાદ બુકની રેન્ડમ તપાસ કરી ફરિયાદ કરનાર નાગરિકોને જાતે ફોન કરી સમસ્યા અંગે પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન નાગરિકોએ સમસ્યા ઉકેલાઈ હોવાનું જણાવી સંતોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે ઓચિંતી મુલાકાત દરમિયાન તેઓએ વોર્ડ કચેરીના અધિકારીઓ સાથે દબાણ સફાઈ કામગીરી અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી, તેમજ સફાઈ કામગીરીમાં વધુ અસરકારકતા લાવવાના નિર્દેશ પણ આપ્યા હતા. ઇલેક્શન વોર્ડ નંબર 14માં આજરોજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આવ્યા હતા સવારે, અને એમના પીએ અમિતભાઈ તરફથી અમને સૂચનાઓ મળી કે આજે કમિશનર સાહેબ આવે છે, આપ પણ આવો. વસ્તુ એવી છે કે ઇલેક્શન વોર્ડ નંબર 14 આપ બધાને જ ખબર છે કે હેરિટેજ વિસ્તાર છે, 4 દરવાજા અંદરનો વિસ્તાર છે. વારંવાર અમે જ્યારથી ચૂંટાઈને આવ્યા છે એ દિવસથી ફર્સ્ટ ડેથી આજે લગભગ 4 વર્ષ પૂર્ણ થયા છે. અમે સતત જે ગેરકાયદેસરો બાંધકામ છે કે પથારાઓ છે, લોકોને ચાલતી જે તકલીફો છે તે અનેક તકલીફ, એમ્બ્યુલન્સ પણ નીકળી શકતી નથી, એવી અનેક સમસ્યાઓનો વારંવાર અમે રજૂઆતો કરી છે. અને આપની સમક્ષ હું એ પણ કહેવા માંગીશ કે લોકોના અમને અનેક લોકો મને જે બોલે છે કે ના બેન કે તમે હટાવી શકતા નથી, તમારાથી કશું થતું નથી, ખરેખર આ દુઃખની વાત છે. પરંતુ આજે કમિશનર સાહેબ ખુદ આવ્યા, કારણ કે એમના વોટ્સએપ પર પણ સતત આવે છે કે આટલું બધું પથારાઓને આટલો બધો વિસ્તાર ગંદકીથી ભરાયેલો છે, ચલાવી લેવામાં નહીં આવે. એટલે આજે ખુદ આવ્યા હતા અને એમને જાતે જોયું કે ના, કે આ બધો જે વિસ્તાર છે અહીંયા કાંઈક કામગીરી તો કરવી જ પડશે. અને ખૂબ કડક રીતે બધા વોર્ડ ઓફિસરોને બધાને સૂચનાઓ અપાઈ ગઈ છે કે સ્વચ્છતા, અઠવાડિયામાં સ્વચ્છતા જોઈશે. અને જે પથારાઓ છે, જે લોકોને ચાલવા મળવું જોઈએ, રસ્તા પરથી નહીં પણ ફૂટપાથ પરથી ચાલવા મળવું જોઈએ, એ ફૂટપાથ તો રહ્યા નથી, દબાણોથી ભરપૂર છે. તો તમે આની કાર્યવાહી, કામગીરી તમારી છે, તમારી જવાબદારી છે. અને અઠવાડિયા પછી જો રિઝલ્ટ ના આવે તો પછી કડક રીતે પછી હું જાતે આ કામગીરી કરીશ, એમને અમને ખાતરી આપી છે. અને ખરેખર આજે અમને ખરેખર સારું લાગે છે કે અમે પણ વર્ષોથી 4 વર્ષથી અમારા બધાની જ રજૂઆતો છે, એ રજૂઆતોને કદાચ એવું લાગે છે કે એના રિઝલ્ટ અઠવાડિયા પછી જોવા મળશે. થેન્ક યુ સો મચ કમિશનર સાહેબ. અને જે બધા લોકો રજૂઆતો કરે છે એ રજૂઆતો આજે એમના સુધી પણ પહોંચી છે. અમારા તરફથી તો પહોંચે જ છે, પણ એમના તરફથી પણ પહોંચી છે. એટલે આપણે રાહ જોઈએ કે અઠવાડિયા પછી ખરેખર રિઝલ્ટ. રેન્ડમ સરપ્રાઇઝ વિઝિટ્સમાં સવારથી જ નીકળ્યા છે. જનરલી જે એન્જિનિયરિંગ ઇશ્યુઝ, સફાઈના ઇશ્યુઝ, દબાણના ઇશ્યુઝને લઈને અમે એક ઓર્ડર અત્યારે ઇશ્યુ કર્યું છે, જેથી કરીને તમામ વોર્ડ્સમાં મેઇન રસ્તા ઉપર, માર્ગો ઉપર બિનઅધિકૃત દબાણો રોડ ઉપર ના રહેવું જોઈએ, ફૂટપાથ લોકોની ચાલવા માટે જોવું જોઈએ, અને અનનેસેસરી દબાણો ના હોવું જોઈએ. એ ઈચ્છાથી અત્યારે આજે ફિલ્ડ વિઝિટમાં આવેલા છે. સાથે સાથે વોર્ડ નંબર 13 અને 14માં વિઝિટમાં નીકળ્યા છે, અને પછી બીજી એક વોર્ડમાં પણ જવાનું છે. અને જનરલી વિકાસ કામોમાં રોડ, રસ્તા અને બ્રિજેસ અને ડ્રેનેજીસની કામો અત્યારે ચાલી રહ્યા છે, એની પણ મુલાકાત દરમિયાન આજે વોર્ડ નંબર 14માં આવવાનો મોકો મળ્યો. ઘણા સમયથી વોર્ડ નંબર 14માં ફરિયાદો મળી હતી કે અનધિકૃત દબાણો વધારે છે, અનરજિસ્ટર્ડ લારી ગલ્લાઓ પણ વધારે છે. એટલે કેટલા નિયમિત છે, કેટલા અનિયમિત છે, શું કાર્યવાહી કરી, અને સફાઈ ઉપર પણ જે કમ્પ્લેન્ટ્સ આવે છે એના ઉપર શું કાર્યવાહી કરી છે, એની જસ્ટ રેન્ડમ ચેકિંગમાં આજે વોર્ડ ઓફિસર અને સેનિટરી ઇન્સ્પેક્ટર, દબાણના ટીમ એમના સાથે અહીંયા આવ્યા છે. કોર્પોરેટરશ્રીઓ પણ 2-3 દિવસ પહેલાં મને આવીને મળ્યા હતા. એટલે આ બધાની નિકાલ વહેલા તકે થાય, કોઈ પણ ઇલીગલ કામ ના ચાલે, અને રોડ્સ ઉપર સફાઈ નિયમિત કરવાનું કીધું છે. જનરલી આજે જે પબ્લિક ગ્રીવિયન્સીસનું રજિસ્ટર્સ પણ અમે ચેક કર્યું, એમાં ડ્રેનેજનું અને સફાઈનું બધાનું જે કમ્પ્લેન્ટ્સ હતી એ સમયસર રજિસ્ટરમાં નોંધાવવામાં આવી છે. અને આ એન્જિનિયરિંગનું ટીમનું આજે ઇટ વોઝ સેટિસ્ફેક્ટરી. બટ દબાણ અને સફાઈ બાબતનું થોડું વધારે સ્ટ્રેસ કરવા માટે સૂચના આપી છે. આવનારા દિવસોમાં અલગ અલગ વોર્ડની પણ વિઝિટ કરીશું, મુલાકાત લઈશું, જેથી કરીને પબ્લિકની સુખાકારી માટે મ્યુનિસિપલ સર્વિસીસ વહેલા તકે પબ્લિકનું પહોંચી જાય, અને એમને હેડક્વાર્ટર ઓફિસ સુધી ના આવવું પડે, એટલે વોર્ડમાંથી જ બધા નિકાલ થાય. એની રેન્ડમ ચેકિંગ કરવાનું કીધું છે. દબાણ બાબતનું જેટલા ફોન્સ આવ્યું છે આ બધાનું રજિસ્ટર મેન્ટેન કરવાનું પણ એમને સૂચના આપી છે. આપ જોઈ શકો છો, આ મેઇન માર્કેટ એરિયા છે, એટલે આપણે સાફ સુથરા રાખવાનું પણ સૂચના છે. ઘણા બધા હેરિટેજ સ્ટ્રક્ચર્સ પણ છે, હવે હેરિટેજનું કામો પણ અમે લેવાના છે. એટલે ધ હોલ આઈડિયા ઇઝ સિટી સાફ રહે, અને અમે સર્વેશન સિવાય પણ
સિટી કાયમી રીતે પણ ચોખ્ખું રહેવું જોઈએ. આના માટે જ મહેનત કરવું જોઈએ અને એવા નથી કે કોઈ વીઆઈપી વિઝિટ્સ હોય ત્યારે ચોખ્ખું રહે. કાયમી રીતે પણ સિટીને સ્વચ્છ રાખવાની જરૂરિયાત છે. એમાં સફાઈ, ખાસ કરીને સિટીઝન્સનું ગ્રીવન્સનું પ્રોબ્લેમ, જેમાં ડ્રેનેજનું પ્રોબ્લેમ્સ હોય, પીવાનું પાણીનો ઇસ્યુ છે, એ બધું અમે એડ્રેસ કરવાનું અત્યારે શરૂ કરી છે. આવનારા દિવસોમાં આ ઝુંબેશ અને વિઝિટ્સ કાયમી રહેશે. અને મારા ટીમને તમામને એ જ રિક્વેસ્ટ છે કે પબ્લિકનું સુવિધાઓની જે ઇસ્યુઝ છે એનો નિકાલ થવો જોઈએ, એમાં કોઈ પણ ઢીલા પણ ના રહેવું જોઈએ. એવા જ એક રિક્વેસ્ટ સાથે પણ આજે ટીમની વિઝિટ સાથે